રાજકોટમાં નવા બીઆરટીએસ કોરિડોરને મંજૂરી મળી છે। નવા 150 ફૂટ રિંગ રોડ પર બનશે બીઆરટીએસ કોરિડોર। આગામી દિવસોમાં બીઆરટીએસ બસ દૂરથી કરાશે। રાજ્ય સરકાર ₹220 કરોડની ફાળવણી કરશે। જામનગર રોડથી પાળ રોડ સુધીનો 9 કિલોમીટરનો રૂટ જે છે નવા 150 ફૂટ રિંગ રોડ પર રહેતા લોકોને હવે આનો ફાયદો પણ થશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, રાજકોટમાં હવે શહેરીજનોને ફાયદો થશે, બીઆરટીએસ કોરિડોરને મંજૂરી મળી ગઈ છે। ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો નવા 150 ફૂટ રિંગ રોડમાં રહેતા લોકો માટે એક ખુશીના સમાચાર કહી શકાય, કેમ કે ટ્રાન્સપોર્ટેશનમાં ફાયદો થશે। નવો જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં બીઆરટીએસ કોરિડોર છે તેને લીલી ઝંડી છે તે આપવામાં આવી છે। જે સ્માર્ટ રાજકોટ બનાવવાની જે વાતો હતી તેમાં 2 કિલોમીટર સુધી જે બીઆરટીએસ રૂટ છે તે બની ગયો છે, પરંતુ હજી સુધી તેમાં બીઆરટીએસ બસ છે તે શરૂ કરવામાં ન આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ₹220 કરોડ ફાળવવામાં આવશે। જામનગર રોડથી પાળ રોડ સુધીનો 9 કિલોમીટર સુધીનો જે આ ગ્રીન રોડ છે તેને તૈયાર કરવામાં આવશે અને આ રોડ ઉપર બીઆરટીએસ બસો ધમધમતા ત્યાંના રહેતા લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી ફાયદો થશે। હિના જી બિલકુલ દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।